પ્લેન હાઈજેક કર્યું છે. ગુજરાતનો મરીન પોઈન્ટ બન્યો છે ને એ જોવા જઈએ છે સ્પેશિયલી. એ જોઈ લ્યો બાપા ની પહેલેથી અરેન્જમાં રહેજો, મજા નહીં આવે નગર. 4 સ્પીડિંગ નો મેમો આવી ગયો. ગાડીઓ જ ગાડીઓ છે ભાઈ. ભાઈ રામભાઈ મસ્ત એન્જોય કરે છે, પિકનિક એન્જોય કરી રહ્યા છે. ये राम क्या उतरो ફોટા હાટુ બાકાજી કી બોલે છે. અહીંયા ભાઈ વિમાન છે ને એકદમ નજીક થી ઉડે છે. પકડી લ્યો હું ખાવું છે તો પછી વાત હું કામ પાછી આવે છે ઈ મને જો. અત્યારે તો ભાઈ માણા ભૂત કરતા સાજુ થઈ ગયું. ભૂત ને બીક લાગતી છે કે ભાઈ અત્યારે બહાર નો નીકળે. શોભા કે આપણે છે ને ગાડીમાં બેઠા બેઠા અંતાક્ષરી રમીએ તો ચાલ શોભા શરૂ કર તારે. હાલો જેને નો ગીત આવડે ને એને બિલ દેવાનું. રામ નાના ને કેટલા આવશે? એટલે ભાઈ રેવા દે ની. એ ચાલો આવજો હે કે. હે ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન. આજનો વ્લોગ આપણે કરી રહ્યા છીએ 11:30 વાગે સ્ટાર્ટ. નાઈ ધોઈને મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ અને ભાઈ ઘરે મસ્ત મજા આવી રહી છે કારણ કે ઘરે કોઈ નથી. ઘરે એકદમ ખાલી ખમ છે. શોભાઈ નથી, રામભાઈ નથી, એટલે ભાઈ કાંઈ કહેવાય ને કે આમ છે નહીં ટાઈપનું એમ. બાકી અમારા મમ્મી અહીંયા બેઠા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી. કેમ છે તબિયત પાણી? સારી, એકદમ મસ્ત મજા છે ને? એકદમ મજા. તો વાંધો નહીં. બાકી ભાઈ મમ્મી અત્યારે કરી રહી છે વિડીયો કોલમાં વાત. રામભાઈને ભાઈ કાંઈ ન હોય તો કાંઈ નહીં, સૌથી પહેલાં રામભાઈને ફોન કરી દેવાનો, બરોબર ને મમ્મી? યસ. અને ભાઈ ગઈકાલનો વ્લોગ તમે બધાએ જોયો કે નથી જોયો? ભાઈ નો જોયો નીચે જઈને જોયા હો ભાઈ, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. કાલે આપણે ગયા હતા ભાઈ કાર એક્સપોમાં. સિરિયસલી ખૂબ મજા કરી છે. બધી જ ગાડીઓ દેખાડી છે. તમે ભાઈ નો જોયો ની બધી જ ગાડીઓ મજા, મતલબ કે ભાઈ ઓલ્ડ કાર છે બધી, એકદમ મસ્ત. અને બાકી અત્યારના મોડલ તો હેત તે બધા ભાઈ એ બધા હોતન છે ભાઈ. જી વેગન છે, ડિફેન્ડર છે, એલસી છે, LC 300 એવી બધી. બાકી અમારે ઈશાનભાઈ પણ મસ્ત આરામ કરી રહ્યા છે. ઈશાનભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. Good morning. હાવ આર યુ? I am fine. નાવ 52 નથી નહીં ભાઈ. ફૂલ વેકેશન મોડ ચાલી રહ્યું છે, ફૂલ. અને ભાઈ કુકરમાં કંઈક ચડે છે, શું ચડે છે એ આપણે પછી જોઈશું. બાકી ચાલો બેસીએ. અને ભાઈ એક સિરીઝ જોઉં છું હાઈજેક કરીને, હોલીવુડ મૂવી છે, સિરીઝ છે. તો ચાલો એ આપણે પતાવીએ. મતલબ કે ભાઈ હજી તો સ્ટાર્ટ કરી છે, પતાવવામાં ઘણી વાર લાગશે. ત્યાં સુધીમાં મમ્મી બધું રાંધી નાખે ને બધું કરી નાખે. અને ભાઈ યસ, આજના વ્લોગમાં તમને આગળ ભાઈ ખૂબ જ મજા આવવાની છે કારણ કે તમે થંબનેલ જોઈને સમજી જ ગયા છો કે ભાઈ શું કામ મજા આવવાની છે. તો ભાઈ કન્ટિન્યુ તમે બહીના રહેજો. બાય કરી દીધું છે આપણા સમક્ષ ભાઈ જમવાનું હાજર. મસ્ત સૂકી ભાજી બની છે, ગરમા ગરમ રોટલી, કેરી સાથે છાશ અને ભાઈ સાથે હાઈજેક સિરીઝ, જે ભાઈ સિરિયસલી બહુ જ મજા આવે છે. ત્રીજો ભાગ પહોંચ્યો છું ભાઈ, આમ હવે મજા આવે છે એ ટાઈપનું છે. પ્લેન હાઈજેક કર્યું છે એવી બાબતની સ્ટોરી છે. તો ચાલો ફટાફટ ભાઈ ખાતા મસ્ત સિરીઝ જોતા જઈએ અને ભાઈ આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ. મસ્ત ચશ્મા બસમાં પહેરીને ભાઈ ફ્રેશ બ્રેશ થઈને નીકળી ગયો છું હું ઘરેથી મુક્તિધામમાં જવા માટે. કારણ કે ત્યાંથી આપણે લેવા જવાના છે શોભાને, ચેતુને, દયુને અને રામભાઈને. અમે ચારેય જઈ રહ્યા છીએ ભાઈ ડુમસ. આપણે જે ગુજરાતનો મરીન પોઈન્ટ બન્યો છે ને એ જોવા જઈએ છીએ સ્પેશિયલી. તમને ભાઈ ઓલરેડી થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે અને ટાઇટલમાં પણ ઓબ્વિયસલી મેં કીધું જ છે. તો ચાલો ફટાફટ આપણે મુક્તિધામમાં પહોંચી જઈએ અને પછી ત્યાંથી બધાને ઉપાડીએ અને પછી જઈએ ડુમસ તરફ. આજના તાપમાનની વાત કરીએ ને તો ભાઈ બહારનું તાપમાન થઈ રહ્યું છે 37 સેલ્સિયસ, મતલબ કે ભાઈ ઓલમોસ્ટ ફૂલ તડકો. મુક્તિધામમાં આપણે ક્યારના પહોંચી ગયા હતા અને બધા જ ભાઈ આપણા પેસેન્જરો આવી ગયા છે. જો આગળ બેઠી છે, બાકી ચેતુ ને દયું બેઠા છે પાછળ. સાથે રામભાઈ પણ વચ્ચે મસ્ત એન્જોય કરી રહ્યા છે. તો ભાઈ ચાલો હવે તમે મસ્ત મજાનો થોડીક વાર રોડ એન્જોય કરો. ત્યાં સુધીમાં અમે ફટાફટ ભાઈ ડુમસ પહોંચી જઈએ. પર્વત પાટિયાથી આપણે ચડી ગયા છીએ મોડર્ન ટાઉન વાળા રોડ પર. અને ભાઈ મોડર્ન ટાઉન વાળી ચોકડી પર આઈ ડોન્ટ નો શું હોય છે ભાઈ, ત્યાં ડેઈલીનું આ ટ્રાફિક છે એમ. આઈ ડોન્ટ નો કેમનું થશે ભાઈ, બહુ જ લાંબુ ટ્રાફિક છે. જે અહીંયાથી ચોકડી બહુ જ દૂર છે, પણ કંઈ વાંધો નહીં. આપણે ભાઈ કાંઈ જ કામ નથી, મસ્ત ધીમે પહોંચવાનું છે અને મસ્ત ડુમસ જઈને સનસેટ એન્જોય કરવાનો છે. એટલે એ રીતના જ જઈશું. અને ભાઈ પછી એવું હશે તો આપણે ચેતુ આપણી સાથે છે. ચેતુ પાસેથી આપણે ભાઈ બર્થડે પાર્ટી લેવાની છે, સગાઈની પાર્ટી લેવાની છે, બહુ બધી પાર્ટીઓ લેવાની છે. હવે આઈ ડોન્ટ નો ચેતુ આપે કે ન આપે, પણ આપણે ભાઈ ફૂલ પ્રયત્ન કરીશું. ફૂલ એટલે ફૂલ. તો ચેતુ જણાવો એ બાબતે તમારું શું મંતવ્ય છે? કઈ બાબતે? પાર્ટી આપવાની બાબતે. જોઈ લ્યો ને હજી કેવી મજા આવે. એ જોઈ લ્યો બાપા ની પહેલેથી અરેન્જમાં રહેજો, મજા નહીં આવે નગર. વાસણ ઉટકાવડાવી હું ત્યાં ભાઈ, વાસણ ઉટકાવીશું એટલે ઈ તો ચેતું ને ફૂલ ફાવે. પણ હવે જોઈએ છે, મેં નક્કી કર્યું છે કે PS માં જઈશું આપણે. નહીં ઈ મારે જોવું ને, મારે તારું બિલ ને આવે ને એને કીધું મારું ડીઝલ વયું જાય, ઈ તને પ્રોબ્લેમ છે ને. હા તો વાંધો નહીં, લી મુઈ આપણે વેસું ક્યાંક ખાઈ લેવું બસ. જોઈ એમ નહીં જો યાર, તું પહેલેથી નક્કી કરીને રાખ તો યાર હમણાં પછી આમ ખબર પડે. આપીને પાકું. હા પણ પેલા લ્યો તો ખરી બાપા, ટ્રાફિક તો જો. ટ્રાફિક નથી, એ ટ્રાફિક તો યાર ઈ તારે ક્યાં ડ્રાઈવ કરવી, તારે તો ત્યાં મેસેજમાં ટપટપિયા કરવા ऐसा नहीं चलेगा चेतू. तेरे को बर्थडे पार्टी फिर सगाई की पार्टी तो देनी पड़ेगी.
એટલે દેઈને કન્ફર્મ છે ને, એટલે જોજો વિડીયો શરૂ છે, પછી આગળ નહીં દે તો ઈ ભૂંડી તું જ લાગીશ. એટલે જોઈ છે કે તો ઈ 50% થઈ ગયું ઈ. 50% થઈ ગયું, 50% બાકી. જોઈ જી ભાઈ જે હશે ઈ અમને ભાઈ તમને આગળ મસ્ત બતાવતા રહીશું. બાકી લેવાની જઈ તો કન્ફર્મ છે. અત્યારે અમે પહોંચી ગયા છીએ મગદલ્લા ચોકડી. ભાઈ મગદલ્લા ચોકડી ક્રોસ કર્યા પછી તમને ઓબ્વિયસલી ખબર છે કે ડુમ્મસ આવશે, પણ ભાઈ એ સુધી આઈ ડોન્ટ નો પહોંચતા જ અમને કેટલી વાર લાગશે ને આમ કોઈ જ અંદાજ નથી, કારણ કે હજી અહીંયાથી ચોકડી બહુ જ આગળ છે. તમને ભાઈ મોન્ટેસા દેખાતું હશે, આવી રહ્યો આ જોજો, ઝૂમ આઉટ કરો એટલે તમે સમજી જશો ભાઈ બહુ જ લાંબી લાઈન છે. લગભગ ત્યાં પહોંચ્યું ને ત્યાં 4 થી 5 વાર સિગ્નલ બંધ થઈ જશે. ફાઇનલી આપણે ચડી ગયા છીએ ભાઈ એરપોર્ટ રોડ, અને હું તમને ભાઈ અહીંયા કેમેરા સિસ્ટમ દેખાડું. આજે 40 ને 41 ને બધું લખ્યું છે ને, હા ભાઈ અહીંયાના બહુ ફાસ્ટ કેમેરા છે. મતલબ કે ભાઈ તમારી ગાડી જરી કંઈ ઓવર સ્પીડ હોય ને 1 થી 2 એટલે એ વિચારે નહીં, ખાલી આમ એક જ ઝાટકે તમારા મોબાઈલમાં મેસેજ આવી જાય કે ભાઈ ઠીક ઓવર સ્પીડિંગનો મેમો આવી ગયો એમ. એટલા સ્પીડવાળા કેમેરા મૂક્યા છે એરપોર્ટ રોડ ઉપર. ફાઇનલી ગાઈઝ અમે ભાઈ ડુમસ પહોંચવું થયા છીએ, અને ભાઈ તમને ઓબ્વિયસલી આ વડલો જોઈને ખબર પડી જ ગયા છે કે આપણે ભાઈ સર્કલથી થોડાક જ દૂર છીએ, અને ભાઈ અહીંયા સુધીની ટ્રાફિક છે સર્કલથી. બાકી આગળ તો હશે જ તે, જ્યાં આપણે જે આ મરીન ડ્રાઈવ જેવું કંઈક બન્યું છે ત્યાં જવા માટેની તો આખો રોડ બ્લોક હશે. પણ હવે ધીમે ધીમે જઈએ અને ભાઈ જોઈએ કે કઈ રીતનું છે ને કેટલું પબ્લિક છે. ધીમે ધીમે ભાઈ આપણે પહોંચી ગયા છીએ આપણા ડેસ્ટિનેશન પર. અને અહીંયા હું તમને એક વસ્તુ બતાવું ભાઈ, વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. આ જે ડુમસનું પ્લાસ્ટિક ભેગું કરીને મસ્ત મજાનો ભાઈ અહીંયા ડ્રેગન બનાવ્યો છે, મતલબ મોન્સ્ટર બનાવ્યો છે, રાક્ષસ કહે ને હીરો. એક મિનિટ ભાઈ આ ગાડી જરીક નડે છે ફોર્ચ્યુનર, થોડીક આમ તેમ થાય પછી બતાવું. બાકી ભાઈ જબરદસ્ત ક્રિએટિવિટી છે આ એરિયા, જોજો ચાગા જામ. ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ જ્યાં આપણે ભાઈ જવાનું છે, અને ભાઈ અહીંયા ટ્રાફિક જુઓ તમે, ગાડીઓ જ ગાડીઓ છે ભાઈ, નકરી ગાડીઓ. ઓ માય ગોડ, સિરિયસલી ભાઈ આ પબ્લિક ક્યાં જશે? ભાઈ આજે સેટરડે છે, વિચારો તો એટલું પબ્લિક છે. સન્ડે હોત તો શું થાત એમ. તો કે અહીંયા ક્યાંક આપણે ગાડી પાર્ક કરી દીધી છે, અને ભાઈ અહીંયાથી હવે ચાલવાનું છે બહુ જાજુ બધું. તો ચાલો ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ અને ભાઈ પહોંચી જઈએ જે આપણે મસ્ત વ્યૂ એન્જોય કરવા આવ્યા છીએ ને એ વ્યૂ માણવા માટે. રામભાઈ જોવો, આમ દીકો આમ રામ આમ હાલો આમ. ભાઈ રામભાઈ મસ્ત એન્જોય કરે છે, જોવો મસ્ત છૂટો મૂકી દીધો છે, એકલો જાય છે. અને ભાઈ કેટલું પબ્લિક છે અહીંયા તમે વાત પૂછોમાં, એવું લાગે છે ભાઈ અડધું સુરત અહીંયા જ આવી ગયું છે. રામભાઈ જો જાય. અમે જ્યારે શોભાના બર્થડેમાં આવ્યા હતા ને ત્યારે આમાંથી ને એક ટકોય કાંઈ નહોતું, અને ભાઈ અત્યારે જુઓ તમે ખાલી છે ને એકદમ મસ્ત બધું ભાઈ ગ્રીનરી તો ભાઈ હૈદ બહારી છે એમ. અને એમાંય ભાઈ પછી સનસેટ થતાં જોશું ને એટલે એનાથી ને વધારે મજા આવશે. અહીંયા જેટલી ફેમિલી બેઠી છે ને એ ભાઈ ઘરેથી નાસ્તો બાસ્તો લઈને આવી હોય ને એ ટાઈપ મસ્ત ભાઈ પિકનિક એન્જોય કરી રહ્યા છે. એ બધી ગ્રીનરી જોતા ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ ગુજરાતના મરીન ડ્રાઈવ પર. મતલબ કે જે મુંબઈમાં છે ને એઝ ઇટ ઇઝ ભાઈ એવું જ અહીંયા બનાવ્યું છે. હું તમને થોડુંક પાસે જઈને બતાવું. ભાઈ સિરિયસલી કેટલું પબ્લિક છે. હું તો એમ કહું છું ભાઈ કોઈ હજી રહી ગયું હોય ને તો એ વી આવજો અહીંયા, આટો બાટો મારી જાજો. તો કે આ સાઈડ છે ભાઈ મરીન ડ્રાઈવ, અને ભાઈ મરીન ડ્રાઈવ તો ન કહેવાય પણ આપણે ભાઈ શું બીજું તો એને કહીએ. અને આ સાઈડ છે ભાઈ દરિયો. સિરિયસલી શું વ્યૂ આવે છે. અને સામે છે આપણે ગણપતિ મંદિર જે આપણે ડુમસનું બહુ પ્રખ્યાત છે ને હીરુએ. એકવાર હું તમને ભાઈ આખું વોક અરાઉન્ડ દઈ દઉં. વોક અરાઉન્ડ તો ન કહેવાય ભાઈ, હું જ આખો ફરું છું. જોઈ લ્યો છો ભાઈ, સિરિયસલી ખૂબ એટલે ખૂબ જ મસ્ત મજાનો બીચ થઈ ગયો છે હવે. રામભાઈને ભાઈ ક્યાંય જપ નથી, બધે રખડવું છે. તો જો કેમનું થશે રખડશે બધાને. અને કેવું લાગ્યું તમને જણાવો પહેલાં તો. બહુ મસ્ત ચેડું ટણે પણ ટણે ડયું મસ્ત એકદમ. તો વાંધો નહીં, આમ જુઓ કોઈના હાથમાં જ નથી રહેતો ભાઈ. આવી રીતના ભાઈ કંઈકનું કંઈક બતાવવું પડે. બાકી ભાઈ અહીંયા મોટા પાણા હતા ને ઈવડાઈ જ છે, એટલે અમને બીક લાગે છે રામને ત્યાં જવા દેતા. ભાઈ અંદર પગ સલવાઈ ગયો હોય ને તો ગલ્લો થઈ જાય. અહીં જોતો દીકા પાછળ ફરીને આમ જો, જય શ્રી કૃષ્ણ કરતો બધાને, જય શ્રી કૃષ્ણ. આ છે ભાઈ અહીંયા કંઈક શોપીસ મૂક્યું છે મસ્ત મજાનું, જોવો. અને ભાઈ લિટરલી એક નંબર બોટ લાગે છે.
આવી રીતે કંઈક શોભા ચેતુ ને દયુભાઈ રામભાઈ સાથે મસ્ત એન્જોય કરે છે અને સારું દયુભાઈ દી હાથમાં આવ્યા નકરભાઈ જો બપોરે આવ્યા હોત ને તો અહીંયા છે ને ક્યાંય એટલે ક્યાંય 1% પણ આમ કે છાંયો આપણે લઈ શકીએ ને એવી જગ્યા નથી. અત્યારે સારું છે ભાઈ મસ્ત ટાઢોપોર થઈ ગયો છે ને. રામભાઈને ભાઈ અહીંયા જડી ગઈ છે ધૂળ એટલે ભાઈ મસ્ત પાણાથી રમે. હવે આઈ ડોન્ટ નો કે ભાઈ ક્યારે ઊભો થાય ને ક્યારે અમે અહીંયાથી જઈએ ને ક્યારે અમે ફોટોશૂટ કરીએ. રામ ક્યાં ઊભો? અહીંયા જો તો રામ અહીંયા જો પપ્પા સામું ફેર. હે રામ ક્યાં ઉતરો? હે ક્યાં ઉતરો રામ? કુવામાં. જો કેવી ગાડી જાય જો. ફોટા હાટું બાકાજી કી બોલે છે. એક આવો ફોટો પાડી દે તો વળી આ પાછા વળી એમ કે આવા પડશે ને તેવા પડશે. ગાઈસ આપણા ને રામના તો ફોટા પડી ગયા છે. અત્યારે રામભાઈના ને એના માસીના ફોટા પડે છે. પણ ભાઈને જોઈ છે કેમેરો. અત્યારે ફોટોશૂટ અમારે નયન ક્યાંય શાંતિ નથી એને ચેતુને આપી દે ને નથી પાડવાની અરે ભાઈ એક ફોટો હરકો નથી પાડવા દે. અમને એમ થાય કે રામને ક્યાંક બહાર લઈને જાય પણ રામ કે શાંતિથી રહેવા વાળો નથી. બોલો આનું શું કરવું ને એમ થાય. કેમેરો પછી લેજે ફોટો પાડ. ખોટા હોય સાયનાના દાંત કાઢી. બાકી વ્યૂ ચેક કરો એક નંબર આવે છે. આપો તો એને બાકાજી કી બોલ. હાય કહી દે બધે. હાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપણે ક્યાં આવ્યા? ડુમસ. અમે ડુમસ આવ્યા છીએ. તમે બધા ચાલો કે મસ્ત ભાઈ અહીંયા અમારું ફોટોશૂટ ચાલે છે અને અમારા રામભાઈને ભાઈ હક નથી તો ચેતુ જાય છે એને રેતીમાં લઈને. કારણ કે અમારું અહીંયા ફોટોશૂટ હાલતું હોય ને ભાઈ બચાવો જ નકરું કરે છે અને ભાઈ પાછળ એક નંબર સનસેટ થઈ રહ્યો છે. જુઓ તમે ખાલી સિરિયસલી શું વ્યૂ છે ભાઈ. બ્યુટીફુલ એકદમ મસ્ત મજાનો ભાઈ અહીંયા સનસેટ થઈ ગયો છે અને ભાઈ હવે ભાઈ ક્રાઉડ પણ મસ્ત વધી ગયું છે. આપણે આવ્યા હતા ને એની કરતાં વધારે થઈ ગયું છે. આ સાઈડ તો ઓછું છે પણ પેલી સાઈડ બહુ છે. હવે ચેતુ હોતા ને અમારે રામભાઈને લઈને એ સાઈડ ગઈ છે કારણ કે રામભાઈ ત્યાં રહેતો નહોતો તો ધૂળમાં રમાડવા લઈ ગઈ છે પૈણામાં રમાડવા માટે. તો ત્યાં જઈએ ને રામભાઈને ગોતીએ પહેલાં તો. ફાઇનલી અમને ભાઈ રામભાઈ દેખાઈ ગયા છે અને ભાઈ રમે છે મસ્ત બધા છોકરાઓ સાથે. જોજો કેટલી મજા કરે છે. અહીંયા ભાઈ વિમાન છે ને એકદમ નજીકથી ઉડે છે ભાઈ. સિરિયસલી આ ત્રીજું કે ચોથું વિમાન છે. ખૂબ મજા આવે છે જોવાની. બે જણાને તો રામભાઈની વાંય જ રહેવું છે. બોલો અહીંયા રમતો સામે ઓલો ઢગલો પડ્યો છે ને ગારાનો ન્યા વયો ગયો તો. કલાકાર છે હો ભાઈ અમારે રામભાઈ. રમી લીધી કે દયું તું એનાથી? હે ઠીક એની પાછળ બધું લખ્યું છે એમ. મને એમ કે તું રહીમ છો એનાથી. ભાઈ સિરિયસલી અહીંયા ક્રિએટિવિટી બહુ બધી મૂકી છે. નાના છોકરાઓ કે મોટાઓને ખબર પડે કે કઈ માછલીનું શું નામ છે ને એને શું કહેવાય એ ટાઈપનું. મમ્મીલા બોલો. પ્લાન જ હતો હાલે રાતના વાગી ગયા છે 7 અને ભાઈ હવે મસ્ત મજાની બધી લાઇટ થઈ ગઈ છે. સિરિયસલી ભાઈ હવે કંઈક અલગ જ રોનક લાગે છે આખામાં. એક નંબર ભાઈ. અહીંયા જોવો જો ભાઈ મસ્ત ડિસ્પ્લે થાય છે માછલી ને એવું બધું. અહીંયા પણ કંઈક નવું છે ભાઈ. અહીંયા છે ને આવી રીતના થાંભલા ઉપર પ્રોજેક્ટર મૂક્યા છે એના લીધે ભાઈ મસ્ત થાય છે. આમ જુઓ રામભાઈ જુઓ અત્યારે મસ્ત મજા કરે છે. પકડી લ્યો.
દુષ્ટિ જો એને ત્રિષ્યા જોડે જે સાઈડ ભાઈ આ પ્રોજેક્ટર છે ને મસ્ત મસ્ત ત્યાં જ ભાઈ એક્ઝેક્ટ સામે ડુમસ મેન્ટેનન્સ મતલબ સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની ઓફિસ છે મતલબ આઈ ડોન્ટ નો બિલ્ડિંગ બનાવ્યું છે હવે મેન્ટેનન્સ ખાતું હોય કે શું છે આપણને ખબર નથી પણ ભાઈ અહીંયા છે બધું એક નંબર છે મુંબઈમાં જે મરીન ડ્રાઈવ છે ને એની કરતાં પણ મસ્ત છે બધું અહીંયા પકડી આવ્યો તો વિમાનને એમ કેમ પકડ્યું તો વિમાનને એમ પકડ્યું તો ગાઈઝ અત્યારે હવે ભાઈ અમે અહીંયાથી નીકળી રહ્યા છીએ અને ભાઈ યસ હું તમને બતાવી દઉં અહીંયા ભાઈ પાર્કિંગની સુવિધા પણ મસ્ત છે પણ આ બધું આપણે આવ્યા હતા ને ત્યારે ફૂલ થઈ ગયું હતું એટલા માટે ભાઈ આપણે ગાડી મૂકવી પડી હતી બહાર હું ખાવું છે પિઝા હું પિઝા કોણ ખવડાવશે ચેતુ માસી કે પપ્પા કોણ કોણ ખવડાવશે દીકા ટ્રાફિક જોવો ભાઈ સિરિયસલી ગજબનું જેટલું પબ્લિક આવે છે ને એનાથી ડબલ તો હવે નીકળી રહ્યું છે કારણ કે ભાઈ અંધારું થઈ ગયું છે એટલા માટે બાકી ભાઈ અમારે પ્લાન બન્યો છે કે અમે જઈશું ભાઈ પિઝા ખાવા માટે હવે ક્યાં જઈએ છીએ આઈ ડોન્ટ નો હું વિચારું છું કે અહીંયા પીએસ બન્યું છે ને તો આપણે ત્યાં જ જતા રહીએ ફાઇનલી ગાઈઝ આપણે ગાડીને કાઢી લીધી છે અને ભાઈ યસ હું તમને આગળ ટ્રાફિક દેખાડું બધા જ્યાં જ્યાં દૂર દૂર ગાડીઓ મૂકી હોય ને તો બધા ચાલીને જાય છે તો એ બધું આગળ તમે નજારો જોવો છો ભાઈ પબ્લિક જોવો છો ડુમ્મસ ભાઈ એટલું ફૂલ છે ને તમે વાત પૂછોમાં આમ તો જુઓ તમે ટ્રાફિક બાકી ભાઈ ડુમ્મસમાં આટલું પબ્લિક ઇમ્પોસિબલ કોઈ દિવસ એટલે કોઈ દિવસ નહીં જેટલું બે હેન્ડ હતું હા જેટલું ભાઈ ડાઉન થયું હતું મતલબ કે પાછું આવ્યું હતું ને ડુમસ એટલું ભાઈ આ લગભગ અઠવાડિયામાં ઉપડી ગયું ડાયનોસોર છે દીકાઈ ડાયનોસોર છે ઈ શું છે હા ડાયનોસોર દાંત કાઢે છે ચોકલું માલ્યું ફાફા પડ્યા છે બોલવા માટે ડાયનોસોર હા બે જો બે ભાઈ આ ડાયનોસોર દેખાય છે ને એને મગર મગર કરે છે પણ જો કે એની જેવા નાના છોકરાને તો હું મગરની ખબર હોય ડાયનોસોરની તો ક્યાંથી ખબર હોય મસ્ત એન્જોય કરે છે રામભાઈને સિરિયસલી આજે બહુ જ મજા આવી અમારે શોભાઈ મૌન વ્રત ધારણ કર્યું છે એટલે આપણે તેને કંઈ કહેવા હે નહીં કાંઈ મોન વડે મેં નથી ધારણ તો તું આજે એક શબ્દ નથી બોલી મેં જેટલી ક્લિપો લીધી ને એમાંથી બધું બોલીશ હરિના નામ લ્યો બાપા હરિના નામ હરિના લ્યો. નામ, બસ. હા બસ બાકી ભાઈ માંડ માંડ ગાડી ચાલે છે 010101 ઉપર જ તે અહીંયા બધા ભાઈ મસ્ત ડેવલપિંગ થાય છે હો જ્યારે બની જાય છે ને નવરવન નગરવન ઠીક ભાઈ કેટલા લોચા મેળાવે ભલે હું 10 ભાઈ કમ્પ્લીટ ડિગ્રી આવેલી છે હો આપણે એમાં ભાઈ એક કેટી વગર આ બધા અભણો ભણ્યા નથી ને પાછા મને શીખવાડે ભાઈ રાત્રે હરકું દેખાતું નહોતું અને મારું ધ્યાન કમ્પ્લીટલી ઓલું લેવામાં હતું એંગલ લેવામાં હતું હું વાંચતો તો સ્ક્રીન પરથી ડાયરેક્ટ મેં જોયું ને ત્યારે મને ખબર પડી કે ભાઈ નગરવન લખ્યું છે અહીંયા હજી ભાઈ ડેવલપિંગ ચાલે છે મને એમ લાગે છે અહીંયા ઝૂ પાર્ક પણ બનશે કારણ કે ગેટ ઉપર છે ને મસ્ત જોજો બંદર ને બધું છે મંકી બંકી બધું જ છે જેટલાનું બિલ આવે એટલાનું મારે નથી હા હું બોલ બિલ તો હું પૂરું આમે આપી હા બિલ બધું પૂરું તું આપીશ હા પછી પણ પેલા કયો પણ બિલ મને થોડી ખબર છે કેટલાનું આપણે ત્યાં જાય ઓર્ડર આપીએ પછી હા દીકા વારો છે પપ્પાનો વારો છે સારું ભાઈ પપ્પાનો વારો છે હાલો અમારી ભાઈ ડીલ થઈ છે પિઝા ખાવાનું જવાનું છે તો કન્ફર્મ છે અમારી બધાની ડીલ થઈ છે કે ચેતુ 1000 રૂપિયા આપશે એની ઉપરનું જે કઈ બિલ આવશે ભાઈ 500 800 1000 2000 3000 5000 એ ઉપરનું 1000 ઉપરનું બિલ બધું હું આપીશ તો એમાં હોતે ને ચેતુ આવી બોલો એ કે એમાં અડધો 1500 1700 બિલ આવશે ને એમાં અડધા કરજો એટલે ચેતુ હાવ આમ નો આ અમારે હાવ એટલે હાવ હા હાળી છે ને અમારે હાવ ચિંગુસ માયા છે હાવ એટલે હાવ હું કે દયો હવે તું શું કહેતી હતી બોલ મેં તો હું એમ કહું પૂરું બિલ પણ પેલા હે પૂરું બિલ અમે આપશું એમ પૂરું આપશો પાકું છે એટલે પેલા શું હા ઉધરે ખાય ભાઈ ચેતુ ને છે ને એટલી દાનત નથી અમારે દયું તો ભાઈ કાંઈ કઈ હારી દાંત કાઢે કેમ દીકો કોને મીઠું નથી કહી દેતો માસી ને કહી દેતો હા એટલે હાવ હા હાલા છે હાલા છે હવે હું હારા ઈ મને ખબર હોય કેવા હારા છે હારા વાળો છે વારો છે ઠીક વારો ઓય તું બાપા ખીજાવશો ને એટલે કે બોલો. વારો છે એક તો આપણે પાર્ટી લેવી અને ભાઈ એમાં રામભાઈ ને આપણે અપાવવી તો આપણો વારો છે હું કરવું આ પરજાનું હું કે દીકા હું બોલ કોનો ભાઈ મારો શું વારો છે એમાં?
ચેતુ એલા ભાઈ આપી દે હું ભાઈ બસ હાશ હાશ કરો અનુભવવાનો ભાઈ મને એટલે 1000 આપી કે પૂરેપૂરું આપી ઈ હું બધું એની ચોકલેટ એમાં પાડું ભાઈ ઈ તો મેં ચોકટ પાડી દીધી વાત ખતમ થઈ ગઈ ન્યા આવે ભાઈ ક્યુટ નાના વાછરડા આવ્યા છે જોજો શું વાત છે ભાઈ મસ્ત એકદમ આ જોઈને ભાઈ ડુમસનો દિવસ બની ગયો અમારો ભાઈ એક નંબર ભાઈ જય ગૌ માતા તો પછી વાત હું કામ પાછી આવે છે ઈ મને જો વાત લાવો હે હું નથી લાવતો વાત તું લાવી છો દયું મેં દયું ને પૂછ્યું 1000 રૂપિયા આપશો પૂરું આપશો પછી તમારા ભાગમાં ઓછા આવશે તો ઈ મને અરે મારા ભાઈ પણ તું એક કામ કર તું મારું વિચારમાં તું છે ને તું ને બધું ડબલ મંગાવજે ભલે પડ્યું રે નહીં મને દુખ લાગે ના બધું તું ત્યાં ડબલ મંગાવજે ભલે પડ્યું રે તું છે ને 5000 નું બિલ લાવજે બરોબર વાત ખતમ નહીં તું કેટલા આપી બોલ નહીં આજે નો ત્યાં પીએસ માં બાય 1 get 1 નો હોય હો ઈ બધા રાગ રેવા દ્યો તમે બધા હું જોઉં હે ધીમું છે એમ કે છે જોયું ગાઈસ ચેતુ છે ને એને એમ છે કે હું ભાઈ ઓછું બિલ લાવી એટલે 1000 સુધી જ લાવી એમ કે બધું બિલ ચેતુને દેવું પડશે ભાઈ પાર્ટી કોને કહેવાય પૂરેપૂરું બિલ દઈ એને હું એને કહું છું સામેથી કે પીએસ માં આપણે જવાનું છે 1000 રૂપિયા આવે ને ત્યાં સુધી તું દેજે બાકીના ઉપરના બધા હું ચૂકવી દઈશ બોલો આને કઈ મગજમાં જ નતું થતું વાંચે હું કરવું આ બાઈ નું અમારે તો ગાઈસ આપણે ચડી ગયા છીએ ભાઈ સર્કલ વાળા મેન રોડ ઉપર અને ભાઈ તમે ટ્રાફિક જોવો ખાલી ગાડીઓ ભાઈ ફાઇનલી ભાઈ ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ આપણે અને ભાઈ પહોંચી ગયા છીએ મેન રોડ પર મતલબ કે આ એરપોર્ટ રોડ આવી ગયો છે અને ભાઈ જોવો નકરી ગાડીઓ છે હે કે પબ્લિક જ છે ભાઈ જેટલા અમે જઈએ છીએ ને એટલા તો હામાં હોતે ને આવે છે હજી તો ભાઈ કેટલું પબ્લિક આવશે ને આઈ ડોન્ટ નો અને ભાઈ અહીંયા કેવું હતું ખબર પેલા તો રાતના 8 વાગતા ને એટલે બધા પોતપોતાની ઘેરે વ્યા હતા એવી તો 6:30 થાય ને 6:30 7 વાગે ત્યાં તો હા દી આ તમે ત્યાં ભાઈ બધા પોતપોતાની ઘેરે વ્યા હતા રાતે ભૂત થાય હવે અહીંયા માણસો હમાતું નથી અત્યારે ભૂતય બીજા ઘેરે રહેતા છે ત્યાં માણસ આજુ છે ત્યાં નો જવાય અત્યારે સનસેટ ના ફોટા જોવા જ નતા મળતા પેલા હા પેલા ભાઈ ડુમસ માં સનસેટ હું ની કોઈને ખબર જ નથી કારણ કે પેલા ભાઈ ઘેરે વ્યા હતા બીક જ એવડી હતી અત્યારે તો ભાઈ માણા ભૂત કરતા સાસુ થઈ ગયું ભૂત ને બીક લાગતી છે કે ભાઈ અત્યારે બહાર નો નીકળાય નગર આપણો ગલ્લો થઈ જાય ભૂત ને એમ થતું છે આપણે અડધી રાતે જાવ હા બધા વયા જાય પછી એક બે વધે ને તઈ જાવ એમ પણ હવે બીજા કરાવનો ધંધો ભાંગો ભૂત નો તમે તો ભાઈ સુરત વાળાઓ આમ તો જોવો તમે ભાઈ આ ક્યાં ટ્રાફિક હે ઓલા સોરી આ ક્યાં ખુલ્લા રોડ હે નકરું પબ્લિક નકરું તો શોભા જણાવો મેં શું કર્યું હમણાં નહીં તું આગળ હું બોલતી હતી જરીક કેતો આ બધાને કેતો હું કહેવાય એને આપણે એકબીજાની નકલ કરીએ ને શું કહેવાય નકલ નહીં આમ હું કહેવાય ને કેતો જરીક તારી ભાષામાં શું કહેવાય મારી ભાષામાં નકલ તુતાળિયા વાળી એને કુટાળિયા કહેવાય તુકારાય નો કહેવાય હું સોંટી તુઈ દે દયું યાર તુકારા કોને કહેવાય ભાઈ થઈ ગયું ભાઈ થઈ ગયું બધા તુકારામાં કુટાળિયામાં કોઈને કઈ ખબર જ નથી પડતી અમે અમારે એવું બોલવાનું આવે ને એટલે ભાઈ રહેવા દ્યો તમે બધું ઠીક લ્યો હરીના નામ લ્યો હું બોલતા હતા તમને ચેતુ કે છે હું બોલતા હતા ચેતુ હું તો કઈ બોલ્યો જ નથી તારી બેન બોલી હતી તને ખબર ને તમે બોલે હું બોલે તમે તુકારિયા ઓ માય ગોડ તુકારિયાન ફુકારિયાન કેટલા કાર્ય આવ્યા ગોજબ થઈ ગયું ભાઈ ગોજબ યસ ડુમસ પહોંચ્યા તો બધા કાર્ય યાદ આવી ગયા અત્યારે અમે પહોંચી ગયા છીએ સેલના પંપ પર ભાઈ અમારી ગાડી ભૂકી થઈ ગઈ તો મેં કીધું ભાઈ પહેલાં ડીઝલ નાખવી દઈએ અને ભાઈ રસ્તામાં પડતું હતું અને ભાઈ પછી ડીઝલનો આપણે પંપ છે ઠેક આપણા ગોળાદરામાં અને અત્યારે ભાઈ ખાલી 45 કે 50ની જ રેન્જ વધી હતી તો મેં કીધું નખાવતા જઈએ સાથે તો ગાઈઝ ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ અને ભાઈ ગાડીને કરવી પડી છે બહુ જ દૂર પાર્ક તો ભાઈ અહીંયા ક્યાંક જગ્યા મળી દઈ ને તો મેં કીધું હવે અહીંયા કરી દઈએ કારણ કે ભાઈ અહીંયાથી આપણે જવાનું છે સામેવાળી બિલ્ડિંગમાં એટલે થોડુંક ચાલવું પડશે વોકિંગ ડિસ્ટન્સ છે પણ ભાઈ કટ કરી લઈશું શોભાને એને બધાને ઉતારી દીધા હતા મેં કીધું તમે નામ બામ લખાવી નાખો ટ્રાફિક છે બહુ ગજબનું જણાવો તમને વહેલા મોકલી દીધા હતા તો કેટલું વેટિંગ કીધું 1 કલાક ઓ માય ગોડ નામ લખાવ્યું બોલાવશે કઈ રીતના પછી આપણને યસ ભાઈ બહુ જ ટ્રાફિક છે ભાઈ હું વિચારું છું ગાડી અહીંયા લઈ આવું અને ભાઈ ગાડીમાં જ બેસીએ ગેજ 1 કલાકનું વેઇટિંગ કીધું છે તો મેં વિચાર્યું કે ભાઈ ગાડી લેવા જાઉં નહીં પહેલાં પાણી લઈ લઉં કારણ કે ભાઈ મેં
ક્યારનું પાણી જ નથી પીધું, તો ફટાફટ અહીંયાથી પાણી લઈ લઈએ અને પછી આપણે જઈએ પાણી પીને. તો ગાઈસ ફાઇનલી હું ગાડી લઈ આવ્યો છું PS ની પાસે, અને ભાઈ શોભાઈને એને મસ્ત મજાની જગ્યા રોકી હતી. જો PS ડિલિશિયસ ની એક્ઝેક્ટ નીચે જ આપણી ગાડી ઊભી છે. અહીંયા ભાઈ હું ગયો તો ગાડી લેવા માટે કે મેં કીધું એકાદ કલાકની વાર છે તો આપણે ગાડીમાં બેસીશું, પછી વારો આવે ને ત્યારે ગમે ત્યાં મૂકી દઈશું. પણ પછી થયું એવું કે હું લેવા ગયો ને અહીંયા જગ્યા ખાલી થઈ, તો શોભાઈને એને ભાઈ જગ્યા રોકી રાખી, તો પછી આપણે અહીંયા મૂકી દીધી ગાડી. અને ભાઈ મસ્ત મજાના અત્યારે ગાડીમાં બેઠા છીએ, એક્ઝેક્ટ સામે PS છે. જેવો બોલાવશે એટલે ભાઈ જતા રહીશું અંદર ને મસ્ત મજાનું ખાઈ લઈશું. અમારા રામભાઈ ભાઈ છે ને PS માં રમત માંડી છે. દરવાજો ખોલશે, આગળ અહીંયા આવશે અને મસ્ત મજાનું ટાટા કરીને વયો જાય. જેવો ટાટા વયો ગયો ને પાછો કલાકાર જેવો અમારે ભાઈ. જો પાછું બંધ કરશે, પાછો આવશે, ટાટા કરશે. પગે લાગે ખૂબ. હા ભાઈ આ PS નું આ ડાગલો ઉભો છે ને એને પગે લાગી લીધો. બોલો સંસ્કાર એને સંસ્કાર ભાઈ. એ જો પગે લાગે, જો લાગે. અરે વાહ, દીકરો અમારો સંસ્કારી છે. ભાઈ બધાને ભેગા લાગી લે, તમે જો એને. હજી ભાઈ ખાવાની વાર છે. ત્યાં શોભા કે આપણે છે ને ગાડીમાં બેઠા અંતાક્ષરી રમીએ. તો ચાલ શોભા શરૂ કર, તારાથી શરૂ કર. મને શું કે સ્ટાર્ટ ક્યાંથી કરવાનો ઈ મને કથી ગાલ કથી ને ઉપર છે કે સોંગ લે. કાનુડા રે કાનુડા તને બોલાવે તારી માં મયર માં મનડું નથી લાગ. એટલે ઈ મયર માં મનડું નું એવી રીતના સોંગ નથી આવતું. મૈયા યશોદા ટેનિંગ 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 તેરા કનૈયા. યો હાલ યો ચાલ જોમ. મને એકચ્યુઅલી સોંગ માં લે આગળ મારી પર બહુ દાંત કાઢતી હતી. લે ગાય નાખ, ચાલ જોમ. ઉપર ધ્યાન તો આપણે એટલે ભાઈ ગોતીન નો હોય દયું યાર, ચીટિંગ નહીં કરાલ, ફટાફટ ગાય નાખ, ચાલ જોમ. કયું આવે? સપોર્ટ સપોર્ટ સિસ્ટમ. હાલો જેને નો ગીત આવડે ને એને બિલ દેવાનું. તારી ફાઈન વાત બિલે આનું બિલે. એ તો અમારે ચેતુ સ્પોન્સર છે જ ને. અડધેથી શરૂ કરી દો. એ તેરા કનૈયા. વાહ કનૈયા. લે પાછું ચેતુ રહ્યો આવ્યો. લે તું પાછું ન્યાથી કરી દે. આવી અંતાક્ષરી તમે છે ને ભાઈ નહીં કોઈ દિવસ જોઈ હોય કે નહીં તમે એના કોઈ દી ગીત સાંભળ્યા હોય. ચાલ ચેતુ. પ્યોર ગુજરાતી. યસ તારે યે ઈ ભલે રો ગરમ, તું ગીત ગા. ચાલ જોમ. ઓ માય ગોડ. यारा तेरे यार कुछ भी लगा रघुपति पति तो पावन सीताराम. म આવ્યો ને ભાઈ મોજ નકરા આવે છે મારી ઉપર તો. મ ઉપર થી હાલો હાલો મ ઉપર થી ગાવ ગાવ હાલો બિલ અપન છે તો હું ગાય જ નાખી તો હું ગાય જ નાખીશ. બિલ માં ભાઈ કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં. તો આપણે ગોતવું જ પડશે. ગૂગલ મે કે એટલે આને વિશ્વાસ નથી. બોલો મારી ઉપર. મ ઉપર થી ટિક ટિક 1 તારામાં નતું ગાયું, તે તો ગીત જ નથી ગાયું. બેન્દ્રે ટિક ટિક 1 વાળી થાય છે. બોલો તો કેટલી કલાક કાઢવાની આમાં? અરે મને યાદ કરવા દે, હું કડિયું ભેળિયું કરું. તમારી જેમ ગીત ગાવાનું છે. હવે ટિક 2 ટિક ટિક 2 કેટલા સુધી ગણવાનું? 3 સુધી નહીં 5 સુધી ગણો. હાલો ટિક ટિક 1 ટિક ટિક 2 આપણે પહેલા યાદ કરો માં ઉપર તમે પાછા યાદ કરીને રાખજો. 3 ટિક ટિક 4 નહીં ભેગું થાય. હાલો હાલ દયું ગામા ઉપર. મંદડું ના ના હવે તો હું હકારી જ નહીં. હવે તો હું ગમે એવા ગીત હકારી જ નહીં ભાઈ. ચીટિંગ કરે છે ભાઈ ધમ ધોકર. આ નહીં મારા પતિને હાટન હું ગાઉં. હા ગાઈ લે હાલ. મામા મારા ભપમ અરે વાહ ભાઈ ભાઈ મને ભાઈ યાદ જ તો આવ્યું. ઈ આ
આખો દિવસ ઘેરે વાગતું હોય. તો યાદ ન આવ્યું સિરિયસલી. મો શોભાને તો ટેવ પડી ગયો આ બધા ગીતની, એટલે ભાઈ એને તરત આવડી જાય. મામા મારા ભપમ ભપમ ગાડી લાય વાહ વાહ ઉપરથી. હાલો કોને ગાવાનું? દયું ને હાલ દયું વાહ ઉપરથી. વાહ 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 ઉપરથી કયું આવે? ભાઈ આપણે અંતાક્ષરીને છે ને આયા જ રાખવી તો હે, કારણ કે ભાઈ વિવાહ લે, શુભ વિવાહ. ભાઈ ભાઈ વિવાહ કરના કા જો ભાઈ તો ભાઈ કહો કે ના ભાઈ આપણે રત્રમ ને આવે અંતાક્ષરી. હા બોલો. વક્રતુંડ ઓ માય ગોડ. કાર્યમ કાર્યમ કાર્યમ. સોરી બોલાય હા ઓકે ચાલો કાંઈ વાંધો નહીં ભાઈ, થોડુંક. કાંઈ વાંધો નહીં ભાઈ. આવી રીતના ભાઈ અંતાક્ષરી રહી કેવી મોજ આવી, મજા આવી ગઈ ને? મજા જ બધા કરતા કરાવવાની કોને વધારે આવ્યો? શોભાને. ભાઈ ટેલેન્ટેડ ગર્લ છે અમારા ઘરની ભાઈ, એમાં થોડું પછી કાંઈ ઘટે. ભાઈ હવે બોલાવે ને અંદર એટલી વાર છે, કારણ કે પેટમાં ઉંદેડા દોડવા માંડ્યા છે, કમ્પ્લીટલી ઉંદેડા. પણ હવે ભાઈ અંદર જાશું ને પછી હું જે ચેતુને જાજુ બી લાવ્યું, આપણે તો મસ્ત એન્જોય કરવાનું છે. અને જેમ જાજુ વેઇટ કરાવશે ને એટલી જાજી ભૂખ લાગશે, એટલે વધારે મજા આવશે. 1 કલાક જેવું ભાઈ વેઇટિંગ કર્યું અમે, પછી ભાઈ ફાઇનલી અમારો વારો આવી ગયો છે. અત્યારે ભાઈ અમે મસ્ત ટેબલ પર બેઠા છીએ, ઓર્ડર પણ આપી દીધો છે. અને અમારે રામભાઈ ક્યાંય હકે બેહવાનું નામ નથી લેતા. દીકો આમ જોતો આના, તું હકનો બેહીની ક્યાંક ભાઈ, ક્યાંક હકના બેહવાની. બાકી ચેતુને દયું મસ્ત સામે બેઠા છે, અને આ સાઈડ બેઠા છીએ હું ને શોભા. મસ્ત ભાઈ ખાઈને એન્જોય કરીશું PS ડિલિશિયસના પિઝા. રામને ભાઈ મસ્ત બેબી ચેર આપી ગયા છે, તો મસ્ત એમાં બેઠો બેઠો ફોન જોવે છે. અને ભાઈ અમને શાંતિથી જમવા દઈ ને તો સારું. ફર્સ્ટ આઈટમ આવી ગઈ છે. હવે ભાઈ આનું નામ નથી ખબર, હું અહીંયા આવું ને એટલે આનો ઓર્ડર કઈ રીતના આપું ખબર? ચોલું ભાઈ જે ચીઝ ડીપ વાળું આવે ને એ આપો, એટલે ભાઈ સમજી જાય. તો ચાલો ભાઈ આવી ગયું છે, ત્યાં ફટાફટ ભાઈ સ્ટાર્ટ કરી દઈએ. પછી ભાઈ આવશે મેન, મતલબ કે આપણે જે PS એક્ઝોટિક એનો મોસ્ટ ફેવરિટ છે, અને આપણો પણ મોસ્ટ ફેવરિટ છે. તો એ આવે પછી એ ખાઈશું. તો ગાઈઝ આપણો જે મેન પીઝો હતો PS એક્ઝોટિક એ પણ આવી ગયો છે, અને રામભાઈ થાય છે અમારે ઉતાવળા. તો ચાલો હવે ફટાફટ ભાઈ પહેલાં તો આ ફિનિશ કરીએ, અને પછી ભાઈ પીઝો ફિનિશ કરીએ. આપણો જે મેન પીઝો હતો PS એક્ઝોટિક એ પણ આવી ગયો છે, અને રામભાઈ થાય છે અમારે ઉતાવળા. તો ચાલો ફટાફટ ભાઈ પહેલાં તો આ ફિનિશ કરીએ, અને પછી ભાઈ પીઝો ફિનિશ કરીએ. પછી બહુ જાજુ કમાવતા તમારી પાસે ટાઈમ ન હોય વાપરવાનો, તો એમને અમારો જરી કોન્ટેક્ટ કરી દો. જો શોભાને પૂછી લે નહીં, એને જ પૂછી લે. રામ નાના એટલે કેટલા આવશે? एक PS एक्सोटिक एकदम स्मॉल साइज मगर पार्सल कर हाँ एकदम लास्ट वाली इंच कौन सी है, मतलब स्मॉल में 8 इंच है ना, 8 हाँ वो कर दीजिए. हाँ नहीं स्मॉल नहीं है, मीडियम वो कितने इंच का है? કમ્પ્લીટલી ભાઈ આપણું ડિનર થઈ ગયું છે, અને સાથે સાથે ઈશાનભાઈ માટે ભાઈ મસ્ત એક મીડિયમ સાઇઝનો પણ PS એક્ઝોટિક પાર્સલ લઈ લીધો છે. ઓકે, અને ભાઈ બિલ પણ આવી ગયું છે. તો ચાલો બિલ પે કરીએ, અને ભાઈ પાર્સલ આવે એટલે પાર્સલ લઈને પછી નીકળીએ અહીંયાથી ઘરે જવા માટે. ફાઇનલી PS ને બાય બાય કહેવાનો સમય આવી ગયો છે. ભાઈ ગાડીને કરી છે રિવર્સ, અને આ નાખી છે ભાઈ ગિયરમાં. અને ભાઈ 1 મિનિટ, અને ભાઈ ચાલો લેટ્સ ગો ટુ હોમ. ભાઈ સિરિયસલી બહુ જાજુ બધું ખવાઈ ગયું. ડાયટિંગ હાલે છે, પણ ડાયટિંગ નહીં તો પત્તર ઠોકાઈ ગઈ મારા તો. આજે એને શું કહેવાય, ડાયટિંગ ચાલે છે, ડાયટિંગ. યસ ભાઈ સિરિયસલી આપણે બહુ ધ્યાન રાખ્યું 2 દિવસ, પણ આજે તૂટી ગઈ છે. પણ કઈ વાંધો નહીં, આવતીકાલથી ભાઈ ફરી વાર આપણે સ્ટાર્ટ કરી દઈશું. અને ભાઈ અહીંયા છે ને ઓલી નારંગી ચોકલેટ આપે મસ્ત મજાની ખાધા પછી,
જે ભાઈ બહુ જ મસ્ત હોય છે. સિરિયસલી મજા આવી ગઈ ખાવાની. અને ભાઈ જેવો બારડોલી સ્વાદ છે ને એઝ ઇટ ઇઝ એવો ને એવો ભાઈ આ પીએસમાં પણ ટેસ્ટ છે ભાઈ. દિલ ગાર્ડન થઈ ગયું. વેઇટ કર્યા ને ભાઈ, વેઇટ કર્યું. પ્રણામ. શું કહેવાય ને, શું કહેવાય અમને નથી આવડતું. એટલે બાપા કેવો હું હવે ભાઈ તમે સમજી ગયા ને, બસ ઈ ટાઈપનું છે. નહીં બસ લ્યો છો બસ હવે નહીં કહેતી ભાઈ. એટલે જ કહું છું મને નથી આવડતું. જીલાજીના ફળ મીઠા હોય. હા જોયું, અમારે દયું ને બધું ખબર હોય ભાઈ. મજા આવી. હવે રેવા દે ની, એટલે ભાઈ રેવા દે ની ને આ રાખ ને આ રાખ, એટલે હવે આ રાખ. જો વયું જો લે, લો વયું જો ને આવી ગાડી આવી યાર. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં. હવે મુક્તિધામમાં પહોંચીને આ બધા પાર્સલોને ઉતારવા પડશે કે નહીં, હે કે શોભા? ઉતારી દઈએ ને. ઓ માય ગોડ ભાઈ, આપણી આગળ રોલ્સ રોયસ. ઉપર ક્યાં જા કેમેરો? રોલ્સ રોયસ ભાઈ નો ગેર નથી પડતો લગભગ રોલ્સ રોયસ નો. હવે આઈ ડોન્ટ નો કઈ રીતનું થાય. ભાઈ મહેનત કરી રહ્યા છે. ઓકે ભાઈ પડી તો જો માંડ ભાઈ. રોલ્સ રોયસ નો ભાઈ ગેર પડી ગયો છે. બાકી ભાઈ ઈશાનભાઈ માટે મસ્ત પાર્સલ લીધો છે પીઝો, એ આપણે લેતા જઈશું. અને સાગરભાઈ માટે લેતા આવ્યા હતા ભાઈ, 2 પીસ વધ્યા હતા તો ઓબ્વિયસલી ભાઈ ઘરે રાખવા જ પડે, લઈને જ આવવા પડે. ખોટું જવા દેવું એની કરતા ભાઈ ઘરે ખાઈને વડા તો ભાઈ એમને વધારે મજા આવે, હે કે? હવે આઈ ડોન્ટ નો કઈ રીતનું હે આ રોલ્સ રોયસ વાળાનું. કેમ કરું દીકા? આમ છોકરો ભાઈ અમારા છે ને ઉટાળિયા બહુ કાઢે હો અમારા. કાંઈ વાંધો નહીં, ઉટાળિયા બરોબર જ બોલો. મારો કરો માં દાંત કાઢો માં શીબલાવ ની ગળે. તો ચાલો ભાઈ ફાઇનલ સ્ટોપ. નાનો ઈ લેતા જાવ ભાઈ, બીજું તો હું ભાઈ. સારું હાલો, આવજો બાળકો, આવજો રામભાઈ. ટાટા કરી દો પપ્પાને. એટલે ભાઈ ટાટા કયો નહીં ભાઈ. ક્યાં જવું? દમણની પાર્ટી તું આપશો કે હવે ઘરે નતા? ઓ ભાઈ હવે જવા દો તો સારું છે ભાઈ. થાકી ગયો ભાઈ આજે તો હાલી એટલું તો જિંદગીમાં કોઈ દી નથી હાલો. હે શું કહે છે? ઓકે હાલો દીકુ ટાટા. ટાટા પપ્પા હમણાં આવે, પપ્પા ગાડી મૂકતો આવું હો દીકુ. હવે રીતના ભાઈ કન્વિન્સ કરવો પડે અમારા છોકરાને. એ ચાલો આવજો, હે કે? ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે અમને સૌથી પહેલા મળી ગયા છે મંજુલાબેન. તો મંજુલાબેન હાવ આર યુ? તમે આવ્યા નહીં ને અમારી યારે ભાઈ? ફાવે નહીં, મોટા માણસો ને નાના માણસો ફાવે નહીં. સાચી વાત છે. ભાઈ હવે શું જમ્યા તમે? એનું શાક કર્યું હતું. પીઝા તો ક્યાંથી બાજરાના પીઝા ખાતા હતા. બાકી ભાઈ ઈશાનભાઈ આટલું લાવ્યા હતા, એ ભાઈ ઠંડો થઈ ગયો છે પણ કાંઈ વાંધો નહીં. મસ્ત મજાનો ભાઈ પાછો ગરમ કરી લે છે એટલે ઈશાનભાઈ જમી લે છે. ઈશાનભાઈ ગયા છે ભાઈ ટોયલેટમાં, બહાર આવે પછી ખાય ને ભાઈ. બાકી વાકાજીકી મસ્ત અત્યાર સુધીમાં બોલાવી તમને ભાઈ. આઈ હોપ કે મજા આવી હશે. હું પણ વિચારું છું કે ભાઈ આજના વ્લોગને આપણે કરી દઈએ સાથે સાથે અહીંયા જેન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય ને તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળ્યા કંઈક આવા જ મસ્ત મગેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.